વાહ, ડેસ્ટિનેશન વેડિંગ કરાવું છે એમ? ક્યાં ગયા સંસ્કાર, સભ્યતા બધુંય ધોળમાં ભળી ગયું ને? છોકરી હું કમાવા માંડી તા તો ઈ કે એમ તમે કરવા માંડ્યા. હવે તો માન મર્યાદા જેવું કઈ રહ્યું જ નથી. હવે તો પ્રી વેડિંગ છે તે 4-5 દિવસ બહાર મોકલી દ્યો. ઈ હારું ન લાગે. આપણે આવા પેતરા જ ન કરવાના હોય. આ ઘરમાં કોઈનું કઈ હાલતું જ નથી. ભાભી કે એમ થાય. આ ઘરના હેડ મિનિસ્ટર રહ્યા ને, હું કામ બોલીને મારું મોઢું બગાડું? સાચી વાત છે ને? કઈ ખોટું કેતી હોય તો કયો. કેવા દિવસો આવી ગયા છે એ નથી ખબર. જમવાનો ટાઈમ થઈ ગયો તો કોઈ ભાઈને પૂછતું નથી કે હાલો જમવા. એને બધાયને કોણ સમજાવે કે લગનમાં હું ફુવાઈરે બાંધીને આવી છું. બધાયને કેવી ભારે ભારે હાડી આપી અને મને હાવ કેવી લઈ દીધી. એ ભાઈ તું અત્યારથી કઈક બોલ. એને તો કઈ ન જોવું. તું કેટલું કર્યા કરીશ. અરે મમ્મી, આ તો ખાલી કેવાનું ડેસ્ટિનેશન વેડિંગ છે. બધાય મને એકલી મૂકીને રખડવા વઈ ગયા છે ને બધાય કીધું ઘરનું ધ્યાન રાખજે લ્યો. મારા પતિદેવ તો ક્યાં છે ને એ ખબર જ નથી. અહીંયા બધાયના પતિ આગળ પાછળ ફરતા રહે છે અને આપણે તો અહીંયા કોઈ દી હારે જ ન હોય. આજ છેલ્લે ઘરે જાવ ને એટલે એનો વારો છે. બધા એકબીજા હારે કેવા ફોટો પડાવતા હતા. મારે કોની હારે ઊભું રહીને ફોટો પડાવું? આજ છેલ્લે તો આવવા દો એટલે એની ખેર નથી. બધા કેવો ડાન્સ કરતા હતા. મારી ફઈજીની છોકરી મને ખેંચી ગઈ કે હાલો ડાન્સ કરવા. હું ડાન્સ કરતી હતી ને ત્યાં તો મારા હાહુ સામેથી જોઈને દોરા કાઢતા હતા. અને અત્યારે મારા દેરાણી મેરે સૈયા સુપરસ્ટાર કરે તો કઈ નહીં. મારા હાહુ કેવું કરશે? અત્યારે કામ હશે ને એટલે રીધી કરીને વાહે દોડશે અને પછી રીધીનો તો ઉલારો કરશે. હું એની લાડકી વહુ તો આવી જવાની છે ને. ડેસ્ટિનેશન વેડિંગ તો ખાલી કહેવાનું જ છે. અહીંયા બધા છે ને આગળ પાછળ ફેરા કરે. ભાભી કરીને કામ કઢાવી લે. હું લગ્ન કરીને આવી ને તો બધા કેતા કે આ ગામડાની છે. હવે આ ફેશન વાળી આવે છે ને ઈ બધાને કેવા ખાસ છે ને ઈ જોવું છે. પછી બધાને ખબર પડશે. એ હા મમ્મીજી આવું છું. હારું હાલ ફોન રાખું.